બહારનું જગત છે જે 3 ડાયમેન્શનલ જગત છે, એ 3 ડાયમેન્શનલ જગત ઇન્દ્રિયો દ્વારા અંદર આવે છે. ઇન્દ્રિયો દ્વારા અંદર આવે છે. એટલે 3 નામનું ડાયમેન્શન છે એ 4થું ડાયમેન્શન સ્મૃતિ અને વિચારના, શબ્દ અને વિચારના ફોર્મમાં પલટાઈ જાય છે. જ્યારે ત્રીજું ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર આવે છે, બ્રેઇન દ્વારા માઇન્ડ આગળ આવે છે, એટલે એ 4થું ડાયમેન્શન થઈ જાય છે, આ વિચારનું ડાયમેન્શન. અને વિચારનું ડાયમેન્શન એટલે આ બધું બહારથી આવેલી વસ્તુ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ. અને એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ જે ચિત્તતંત્ર છે, ચિત્ત એટલે એટેન્શન, એ એટેન્શનને દબાવી દે છે. એટેન્શનને દબાવી દે છે એટલે એટેન્શન આઈડેન્ટિફાઈ થઈ જાય છે વિચારો સાથે, ઓબ્જેક્ટ સાથે, એ ટાઈપની વસ્તુ. એટલે ઓબ્જેક્ટના એને થઈ જાય છે એટલે ચિત્ત છે એ તો ખુલવાનું નથી. હવે ચિત્ત છે એ ક્યાંક ફસાઈ ગયું છે, નકર ચિત્તને હજી આમ અંદર જવાનું છે, અવેરનેસમાં, કોન્શિયસનેસમાં જવાનું છે. જો આપણે એને ખોદી શકીએ તો ઠેઠ મૂળ લગીને આપણે જઈ શકીએ. તો એ રીતે એટલે પેલા 3 ડાયમેન્શનલ વાળું જગત છે, ફિઝિકલ બોડી 3 ડાયમેન્શનલ વાળું જગત છે, બોડી બ્રેઇન સિસ્ટમ છે એ 3 ડાયમેન્શન વાળું જગત છે. પછી સાયકોલોજીકલ વર્લ્ડ છે એ 4થું ડાયમેન્શન છે, અને સાયકોલોજીકલ વર્લ્ડને જે જોવે છે એ 5મું ડાયમેન્શન છે. 5મું, 6થું ને 7મું 3 ડાયમેન્શન પછી છે. એટલે 5મું ડાયમેન્શન છે એની અંદર થોડોક વિસ્તાર છે. એમાં 5મું ડાયમેન્શન છે એની અંદર તમે પેલા કેન્દ્ર બનાવી શકો, ઓબ્ઝર્વેશન કરી શકો, ઓબ્ઝર્વેશન કર્યા પર પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકો, એ પ્રાઇમરી સ્ટેજ. એના પછી અવેરનેસનું તત્વ પ્રગટ થાય, એ 5મું. 5માની અંદર જ એટલે કેન્દ્રથી માંડીને અવેરનેસ લગીની યાત્રા છે એ 5માની અંદર. હાયર ડાયમેન્શનની અંદર પ્રવેશ કરવાની રીત છે એ અહીંથી પ્રેઝન્ટ મોમેન્ટથી છે, કેન્દ્રથી છે, એ ટાઈપની વસ્તુ છે. એટલે અવેરનેસનું તત્વ જ્યારે દાખલ થાય એટલે અવેરનેસનું તત્વ છે એ આગ્રહ, માન્યતા, ધારણા, ઇમેજ, ઈગો ને કાપતું જાય. એટલે એ કાપતું જાય એટલે આત્મતત્વ છે એ પ્રગટ થતું જાય. અને આત્મતત્વ પ્રગટ થયો, શાંતિ, આનંદ, બોધ પ્રગટ થાય. અને આ બોધ પ્રગટ થાય એને એટલે આ વચ્ચેની સ્થિતિમાં આત્મ સાક્ષાત્કાર કઈ એ સ્થિતિમાં અવેરનેસ જો કાર્યરત થાય, અવેરનેસ જો કાર્યરત થાય તો આત્મ સાક્ષાત્કાર લગીનની પ્રોસેસ થઈ જાય. એટલે આત્મ સાક્ષાત્કાર લગીનની પ્રોસેસ એ જગ્યાએ થઈ જાય છે. એટલે દ્રષ્ટૃત્વ પ્રગટ થઈ જાય છે. દ્રષ્ટૃત્વ છે એની અંદર પ્રગટ થઈ જાય. અને દ્રષ્ટૃત્વ પ્રગટ થઈ જાય એટલે પ્રકૃતિથી ભિન્ન થઈ જાય. એટલે એ જગ્યામાં તમારી અંદર દ્રષ્ટૃત્વ દાખલ થઈ ગયું. દ્રષ્ટૃત્વ પોતે શું છે, સચ્ચિદાનંદ છે, એની અનુભૂતિ થઈ ગઈ. ન્યા લગીનનું આ 5મા ડાયમેન્શનમાં છે. 6થા ડાયમેન્શનમાં જે દ્રષ્ટા છે એ જે દ્રશ્યને જોવે છે એ દ્રશ્યમાં પણ દ્રષ્ટા છે એવી પ્રતીતિ થાય ત્યારે 6થામાં પ્રવેશ. એ 6થામાં પ્રવેશ કરે. અને 6થામાં પ્રવેશ કર્યા પછી પ્રોસેસ એવી હાલે કે જે તમારે કન્ડિશનિંગ હોય ને કપાતા બધું કપાઈ જાય તો તમે 7મીમાં નિર્વાણ જે છે એમાં તમે આવી જાઓ. એ ટાઈપની વસ્તુ નિર્વાણ, નિર્વિકલ્પ સ્ટેજ આવે. હા. આપણે ચિત્ત ઉપર આ કીધું પછી કે વૃત્તિના 5 પ્રકાર: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ. બરાબર. પ્રમાણમાં રાઈટ નોલેજ છે, પણ એમાં કે બહારનું જે દ્રશ્ય જગત છે એને જોવા માટે આંખ પ્રમાણ, સાંભળવું હોય તો કાન પ્રમાણ, એવા ટાઈપનું. એટલે યથાર્થ જ્ઞાન
જે સાધનથી થાય એને પ્રમાણ કહેવાય. પ્રમાણ યથાર્થ જ્ઞાન જે સાધનથી થાય એને પ્રમાણ પ્રમાણ કહેવાય. યથાર્થ જ્ઞાન જે વિષયનું થાય એ પ્રમેય કહેવાય. અને પ્રમાતા ઈ છે કે જે પ્રમાણ દ્વારા પ્રમેયને જોવે છે. પ્રમાણ દ્વારા વરે એની વ્યાખ્યા કરી. પ્રમાણ દ્વારા જે જાણે એ પ્રમાતા. પ્રમાણ દ્વારા જે જાણે છે એ પ્રમાતા. પ્રમાણ દ્વારા જે જણાય છે એ પ્રમેય. અને યથાર્થ જ્ઞાનનું જે સાધન છે એ પ્રમાણ. એટલે બહારના જગતમાં પ્રમાણો અલગ અલગ હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ માટે પ્રમાણો અલગ હોય. આધ્યાત્મની સાધનામાં પ્રમાણ શું છે? તો પ્રમાણ છે તમે અને પ્રકૃતિ બે. તમારી હાજરી હોય ને એ પ્રમાણ છે. તમારું હાજર થાવ એટલે જેમ છે એમ જોવાનું. પ્રોજેક્શન વગર, માઇન્ડના પ્રક્ષેપણ વગર જોવાની જે પ્રક્રિયા છે એ યથાર્થ જ્ઞાન છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટથી યથાર્થ જ્ઞાનની પ્રક્રિયા એટલે સાચું પ્રમાણ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, ત્યાંથી શરૂ થાય એમ પ્રમાણ, સાચું પ્રમાણ. એટલે પાછું જુદા જુદા પ્રમાણો તો લઈ લીધા, પણ આપણે આધ્યાત્મના જગતમાં કયું પ્રમાણ હાલશે? એમાં એક એમને કીધું ને કે એક હોય છે શબ્દ, પ્રત્યક્ષ અને પ્રમાણ. ઈ એક ત્રણ વસ્તુ હોય છે. ઈ શબ્દ એટલે આધ્યાત્મ જગતની અંદર ત્રણ પ્રમાણ ગણાય. આધ્યાત્મ જગતની અંદર ત્રણ ઈ પ્રમાણ જે કીધા ને એ ત્રણ પ્રમાણ છે. ઈ એક શબ્દ પ્રમાણ છે, એક પ્રત્યક્ષ પ્રમાણ છે, અને એક આપણે શું કહેવાય ફાઇનલ પ્રમાણ. ના પ્રત્યક્ષ આગમ. એમાં એમને દાખલો આપ્યો હતો કે કોઈએ કીધું કે અહીંયા કૂવો ખોદી શકાય, તો ઈ શબ્દ એને ફોલો કર્યો. પછી ખોદતા થોડુંક જયારે ભીની જમીન આવી તો ઈ પ્રત્યક્ષ થયું કે ઈ એક થોડોક વેરિફિકેશન. હવે ઈ બહારના જગતની થયું. અંદરના જગતમાં કેવી રીતે કરવું? આ તો બહાર ના, એટલે આપણે દાખલા દ્રષ્ટાંત છે. આપણે આધ્યાત્મ માટે આ બધું ગોતી છીએ, આધ્યાત્મ માટે કરી છે. તો આની અંદર પ્રત્યક્ષ પ્રમાણ કોને કેવું? સેલ્ફ વેરિફિકેશન કંઈક દેખાવાનું ચાલુ થાય, વેરિફિકેશન સક્રિય થાય, પ્રાણની ઉર્જા. જ્ઞાનનું વેરિફિકેશન આપણને બતાવે ને કે આપણે રાઈટ રસ્તે છીએ. એટલે શબ્દમાં વાંચી લીધું, મેપ મળી ગયો શબ્દના સ્ટેજમાં. પ્રત્યક્ષમાં આપણે જોઈએ અધ્યાત્મમાં શબ્દ પ્રમાણ એટલે મેપ ને ના, આધ્યાત્મમાં શબ્દ પ્રમાણ એટલે આપણે થોડુંક શબ્દ પ્રમાણ એવું છે, એવી રીતે છે કે 10 મૂર્ખ લોકોનું આપણે દ્રષ્ટાંત છે ને. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા ત્યારે એ 10 જણા હતા. હવે એમાં લોકોને બહુ બુદ્ધિ નહોતી, એટલે 10 પછી સામે કાંઠે ગયા, પછી ગણ્યું તો 9 જણા થયા. એટલે રોવા માંડ્યા કે ખોવાઈ ગયું. ત્યાં કોઈ આપ્ત પુરુષ આવ્યો, તો એ આપ્ત પુરુષે એમ કીધું કે 10મો છે, તમે રોમાં 10મો છે. એટલે 10મો છે એ શબ્દ પ્રમાણ છે. 10મો છે એ શબ્દ પ્રમાણ છે. અથવા બીજી રીતે આત્મા છે એ શબ્દ પ્રમાણ છે. એટલે આત્મા છે એ શબ્દ પ્રમાણ છે. આત્મા છે એટલે આત્મા શબ્દ દ્વારા હજી કાંઈ ન સમજી. ભાન નામનું, એટલે તમને એમ કહેવામાં આવે કે ભાન નામનું તત્વ તમે જોવો જ. તમે સવારથી સાંજ લગીને તમે જોવો તો ભાન નામનું તત્વ છે. ભાન નામનું તત્વ છે, અને તમારે વેરીફાઈ કરવાનું. હવે આ વેરીફાઈ કરશો તો શબ્દ પ્રમાણ છે કે આત્મા એટલે ભાન છે, અને ભાન જ આત્મા છે. તો આ શબ્દ પ્રમાણ થયું. શબ્દ પ્રમાણ જે થયું એને આ શબ્દ પ્રમાણ, એટલે ઓણે એમ કીધું કે તું ભાન છો. હવે એ ભાન છું એને આપણે વેરીફાઈ કર્યું. આખા દિવસ દરમિયાન જાગ્રત, સપના, સુસુપ્તિ બધી અવસ્થાઓનો વિચાર કર્યો, અને આપણને ખ્યાલ આવ્યો કે
જાગ્રતમાં કોક જાણે છે, સ્વપ્નમાં કોઈ જાણે છે, અને સુષુપ્તિમાં કોક જાણે છે. તો જાણે છે એટલે જાણવાની વસ્તુ જાગ્રતમાં રહે છે, સ્વપ્નમાં રહે છે અને સુષુપ્તિમાં રહે છે. અવસ્થાઓ બદલાય અને દેહે અલગ હોય. જાગ્રત અવસ્થા સ્થૂળ દેહની છે, સ્વપ્ન અવસ્થા સૂક્ષ્મ દેહની છે અને સુષુપ્તિ અવસ્થા કારણ દેહની છે. પણ જાગ્રત અવસ્થાને કોઈ જાણે છે, સ્વપ્ન અવસ્થાને જાણે છે, સુષુપ્તિની અવસ્થાને જાણે છે. એક દિવસમાં 24 કલાક જાગ્રત રહે છે. હવે આ જે જાગ્રત રહે છે એને આપણે લાખો કરોડો વર્ષ લંબાવી છે ઇન્ફિનિટીમાં, તો એમ જ રહીએ. જાગ્રતને જે જાણે છે, સપનાને જે જાણે, સપનામાં તમે વિચાર કરો, સપનામાં શરીર તો હોઈ ગયું છે, તો સપનાને કોણ જાણે છે? તો સપનાને દેહ સિવાય કોક જાણતું હોય. સુષુપ્તિની અંદર કાંઈ કરતા કાંઈ નથી. આપણે ઉઠી છીએ ત્યારે કહેતું કે મને બહુ સરસ ઊંઘ આવી ગઈ, કાંઈ નહોતું. તો એ કાંઈ નહોતું એ કહેવા માટે કોક તો હોવું જોઈએ. તો જાગ્રત, સપન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાની અંદર એક દિવસની અંદર જાગ્રતને જાણે છે, સપનને જાણે છે, 24 કલાક જાગ્રત રહે છે. અને આને ઇન્ફિનિટ પાછળ જવા દો, ઇન્ફિનિટ આમ આગળ જવા દો. એ ક્યારેય હોતું નથી, એની કોઈ જાગ્રત અવસ્થા નથી, એની કોઈ સપન અવસ્થા નથી, એની કોઈ સુષુપ્તિ અવસ્થા નથી. એ ત્રણ અવસ્થાથી જુદું છે. આ આપણે શબ્દ પ્રમાણની વાત કરી છે કે સદગુરુ એમ કીધું કે તમે ભાન છો, તમે સત છો, અને ભાનની આપણે ઇન્ક્વાયરી કરી એટલે આ શબ્દ પ્રમાણ થયું. આપણે જે શબ્દ પ્રમાણ કહેતા હતા ને, શબ્દ પ્રમાણ ક્યારે થાય કે શબ્દ જે કહેવામાં આવ્યો છે એને તમે વેરીફાઈ કરો તો શબ્દ પ્રમાણ થાય. પછી આપણે ઓલો છોકરાનું દ્રષ્ટાંત આપ્યું, એ છોકરાના દ્રષ્ટાંતમાં જ આ દ્રષ્ટાંત હતું કે ઓલા એ કીધું ને કે 10મો છે, એમ ભાન નામનું તત્વ છે, એમ ગુરુએ શબ્દ પ્રમાણ આપ્યું. હવે પછી એને લાઈનમાં ઉભા રાખ્યા, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો તું, એટલે તત્વમસી, તે તું છો, તે તું છો. તે એટલે ભગવાનની અંદર જે ભાન નામનું તત્વ છે, ભગવાનની અંદર જે ભાન નામનું તત્વ છે અને તારી અંદર ભાન નામનું તત્વ છે, બે સેમ છે. તે તું છો એટલે અહમ બ્રહ્માસ્મિ, એમ એ ટાઈપની અપરોક્ષ અનુભૂતિ કહેવાય આને, અપરોક્ષ અનુભૂતિ. અને અપરોક્ષ શબ્દ એની આની બરાબર સમજવા જેવા છે. પરોક્ષ, અપરોક્ષ, સાક્ષાત અપરોક્ષ, આ 3 શબ્દો છે. પર વત્તા અક્ષ. પરોક્ષ એટલે પર વત્તા અક્ષ થાય. પર વત્તા એટલે ઇન્દ્રિયો દ્વારા જે ન જણાય, ઇન્દ્રિયો એને જાણી ન શકે. તો ઇન્દ્રિયો કોને નથી જાણી શકતું? ઇન્દ્રિયો છે, માનો કે આપણો શબ્દ, સ્પર્શ, રૂપ, આપણા કાન, આંખ, બધું કોને નથી જાણી શકતા? તમારી અંદર વિચાર આવે છે એને જાણી નથી શકતા. એટલે આપણી અંદરના જે વિચાર છે એ પરોક્ષ છે. બરાબર સમજો. પરોક્ષ શબ્દ છે એ ઇન્દ્રિયો દ્વારા જણાતા નથી. માનો કે તમે અત્યારે ગમે એટલા ગુસ્સામાં હો, ગમે એટલા ભાવમાં હો, પણ તમારા અંદર શું વિચાર આવે છે મને ખબર ન પડે. ઇન્દ્રિયો દ્વારા, મારા આંખ દ્વારા, કાન દ્વારા એવું કઈ ખબર પડે નહીં. એટલે આને પરોક્ષ કહેવાય. પરોક્ષ શબ્દ ઇન્દ્રિયો એને અનુભવ ન કરી, ઇન્દ્રિયો એને જાણી ન શકે. અને તમે તમારી સાયકોલોજીની અંદર સુખ છે, અત્યારે દુઃખ છે, અત્યારે ખુશમાં છો, નાખુશ છો, એ બધી વસ્તુ તમે સ્વયંથી જાણો, પણ બીજા કોઈ જાણી ન શકે. આ પરોક્ષ કીધું. પરોક્ષ પછી એટલે આ વિચાર છે એ પરોક્ષ થયો. પરોક્ષ એટલે આપણે સમજ્યા ને કે ઇન્દ્રિયો દ્વારા નહીં, તો પછી માનો કે વિચાર છે એ કોના દ્વારા જણાય છે? માનો કે વિચારને કોકે જાણ્યું તો ખરું, તો વિચારને કોને જાણ્યું? વિચારથી કોઈ સૂક્ષ્મ તો હોવું જોઈએ ને. એને અપરોક્ષ કહેવાય. આ અપરોક્ષ આને કહેવાય કે જ્યારે તમારી હાજરી થાય અને વિચારને તમે જોતા હો ત્યારે, હવે આની અંદર એક પોઈન્ટ છે, વિચાર હોય અથવા વિચાર ન હોય, વિચારનું હોવું ન હોવું આના માટે કાંઈ ઇરિલિવન્ટ છે. ઇરિલિવન્ટ છે એટલે આનું હોવું સતત છે. વિચારનું હોવું અથવા વિચારનું ન હોવું એ બની શકે એમ છે, પણ આ તો સતત રીતે છે. એટલે એને વૃત્તિની જરૂર નથી. કોઈ પણ પ્રકારની વૃત્તિ વગર આનું પોતાનું અસ્તિત્વ છે. માનો કે તમે એમ સમજો, સુષુપ્તિમાં વૃત્તિનો લય થઈ ગયો, તો સુષુપ્તિમાં કોઈ વૃત્તિ નથી, છતાં એની હાજરી છે. એટલે જ્યારે જાગી છે ત્યારે આપણે સ્મૃતિ રૂપે બોલી છે. એ વખતે કોઈ અનુભવ કરનાર હતો,
એ વખતે હાજર હતો, એ હવે એને અનુભવ થઈ ગયો, સંસ્કાર પડી ગયો અને સ્મૃતિ થઈ ગઈ, અને સ્મૃતિના માધ્યમ મારફત એમ કહે છે કે મને સારી ઊંઘ આવી ગઈ હતી, મને કોઈ સપનું આવ્યું નહોતું. તો આ છે એનું હોવાપણ. એટલે આ એક પરોક્ષ છે, પણ આની અંદર અપરોક્ષ થયું. વિચારને જ્યારે તમારી અંદર જે વિચારને જોનાર તમારી અંદર દાખલ થાય છે ત્યારે તમે અપરોક્ષ વૃત્તિને અપરોક્ષ રીતે જાણો છો, બીજા કોઈ પ્રોજેક્શન વગર. વૃત્તિ તમારી સામે ઊભી રહે છે અને તમે કોઈ પણ કલર વગર એને જોવો છો. એટલે પ્રકૃતિ, વિચાર અને આત્મા બે આમને સામને આવી જાય છે. આને અપરોક્ષ કહેવાય. અને સાક્ષાત અપરોક્ષ એક શબ્દ છે. સાક્ષાત અપરોક્ષ એટલે વૃત્તિનો લય થઈ ગયો અને વૃત્તિ વહી ગઈ એટલે જે છે એ રહી ગયું, એ સાક્ષાત અપરોક્ષ છે. એ ટાઈપની વસ્તુ છે. એટલે એને ફરીથી બીજી રીતે તમને સમજાવું. આંખ છે એ બહારની વસ્તુનો દ્રષ્ટા છે. ધીરે ધીરે અંદર જવું છે એટલે પેલી વાત કરી છે. આંખ ન હોય તો આપણને કઈ દેખાય નહીં. એટલે આંખ છે એ દ્રષ્ટા છે અને બહારની વસ્તુ દ્રશ્ય છે. પાછળ આંખ દ્રશ્ય નથી, મન દ્રશ્ય છે. મન દ્રશ્ય છે, આંખ દ્રષ્ટા છે. મન દ્રષ્ટા છે, આંખ દ્રશ્ય છે. હવે મન કરતા વિચાર છે એ દ્રષ્ટા છે અને મન છે એ દ્રશ્ય છે. અને કોન્શિયસનેસ, આત્મા એટલે હોવાપણું, ભાન છે એ દ્રષ્ટા છે અને વિચાર છે એ દ્રશ્ય છે. એટલે આ સતત પ્રોસેસની અંદર દરેક વસ્તુ બદલાઈ ગઈ. આત્મા પાંચે પાંચની અંદર આંખ હોય તો આંખનો આધાર ઈ, મનનો આધાર ઈ, વિચારનો આધાર ઈ. એટલે એ સાક્ષાત અપરોક્ષ છે. અને જ્યારે વૃત્તિ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે ને અવેરનેસ દ્વારા, ત્યારે આપણી અંદર સ્પષ્ટ રીતે આત્માનું પ્રતિબિંબ પડે છે. આત્મા જેવો છે, સચ્ચિદાનંદ જે છે એનું પ્રતિબિંબ પડે છે. અને પ્રતિબિંબનો બોધ થાય છે, અનુભવ નહીં, અનુભૂતિ નહીં. બોધ એટલે ભાન, એટલે સાક્ષાત્કાર, ભાન, બોધ. હવે આ બોધ થઈ ગયો આત્માનો, એટલે હવે તમને ક્યારે કરતા ક્યારે ભ્રમણા નહીં થાય કે હું કોણ છું. પછી હવે તમે હંમેશા આત્માને ભલે એક વખત જોયો, પણ હવે એ હંમેશા માટે તમને યાદ રહી ગયો. આ થઈ વાત. એટલે અપરોક્ષની આમ જે વસ્તુ હતી ને એ તમને વાત કરી. પરોક્ષ, અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ. આપણે ત્યારે જે શબ્દ પ્રમાણ માટે એક્ઝામ્પલ, હા, કે જેમ ઓલા ઈ છોકરાઓનું એક્ઝામ્પલ કે કોઈ આવીને કે આત્મા છે, તું છો, આમ આ શબ્દ. હવે એવા સિચ્યુએશનમાં પ્રત્યક્ષ જ્ઞાન શું હોય? પ્રત્યક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ તો તમારી હાજરી છે. એટલે એમને પોતાને દેખાય. એટલે આમ આત્મા છે એ પ્રત્યક્ષ ન કહેવાય, પણ અત્યારે પ્રત્યક્ષ ઈ સેન્સથી આપણે એને પ્રત્યક્ષ ઈ સેન્સથી કહી છીએ. માનો કે હું તમને આંખ દ્વારા તમને જોઉં છું, તો તમે મારા માટે કેમ પદાર્થ રૂપે, આકૃતિ રૂપે પ્રત્યક્ષ છો. એટલે પ્રતિઅક્ષ ઇન્દ્રિયોની સામે એ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયો પ્રતિ વત્તા અક્ષ છે. અક્ષ એટલે ઇન્દ્રિય, આંખ, એની સામે જે છે એ પ્રત્યક્ષ છે. હવે આત્મા છે એ આવી રીતે પ્રત્યક્ષ નથી, એ આકાર વાળો નથી. એટલે એના માટે પછી પ્રત્યક્ષ શબ્દ તમે વાપરો તો ભલે વાપરો, પણ એ સાક્ષાત અપરોક્ષ છે. સ્વયંથી પોતે એના પ્રમાણ માટે વૃત્તિ એને પ્રમાણ ના આપી શકે, બુદ્ધિ એને પ્રમાણ ના આપી શકે, ઇન્દ્રિયો એનો પ્રમાણ ના આપી શકે. જેના આધાર ઉપર ઇન્દ્રિયો છે, જેના આધાર ઉપર બોડી છે, જેના આધાર ઉપર મન છે, જેના આધાર ઉપર બુદ્ધિ છે, બધાનો પ્રકાશ કરનારી છે. એ એકલું જ તત્વ છે, બીજું કોઈ છે જ નહીં આ દુનિયામાં. એના સિવાય કોઈ છે નહીં. અને એ એનું જ હોવાપણું છે. એનું હોવાપણું દેખાતું નથી. એને બદલે આપણે વૃક્ષ દેખાય છે, વ્યક્તિ દેખાય છે, ખુરશી દેખાય છે. એ કોઈનું અસ્તિત્વ નથી. આ કોઈ જે દેખાય છે એનું અસ્તિત્વ નથી. અત્યારે ટેમ્પરરી આ ઇન્દ્રિયોને પ્રતીતિમાં આવે છે, પણ હોવાપણું, આત્માનું હોવાપણું છે એમ આરોપિત થાય છે. એટલે એનો દાખલો તમને આપું તો લોઢાનો ગોળો હોય, લોઢાનો ગોળો એને ગરમ કર્યો,
હવે લોઢાનો ગોળો ગરમ કર્યો એટલે લોઢાનો ગોળો ગોળ છે અને એની અંદર અગ્નિ તત્વ દાખલ કર્યું એટલે દજાડે છે. અગ્નિ તત્વ દાખલ કર્યું એટલે દજાડે છે. એટલે અગ્નિ અલગ છે, ગોળો અલગ છે. હવે અગ્નિ છે એ ગોળ દેખાય છે, અગ્નિ છે એ ગોળ દેખાય છે અને ગોળો છે એ દજાડે છે. એ અન્યોન્ય અધ્યાસ થયો. ઓનો ગુણ ઓમાં આવ્યો, ઓનો ગુણ ઓમાં આવ્યો. એમ આની અંદર આ જે સત હોવાપણું છે એ આત્માનું છે અને આત્માનું હોવાપણું છે એ પદાર્થોમાં, મનમાં, વિચારમાં હોવાપણું લાગે છે. આ થોડુંક અઘરું છે, આ થોડુંક છે ને અઘરું છે. આ બહુ સૂક્ષ્મ બુદ્ધિ હોય ને તો જ આ પકડી શકે એવું છે. અત્યારે તમને ખાલી નકશો આપું છું, એટલું છે. આ બહુ અંદરનો પ્રેમ જોઈ ત્યારે એ તત્વને પકડી શકે એમ. દાખલા તરીકે મારી અંદર વૃત્તિ ક્રોધની ઉઠી, આગ્રહની ઉઠી, તો આગ્રહની વૃત્તિ ઉઠી અને આગ્રહની અરે હું આઈડેન્ટિફાઈ થાઉં છું. એટલે આગ્રહ, ઈગો, ઇમેજ, આ જગ્યાએ મારી રૂકાવટ થઈ જાય છે. હું આ બની જાઉં છું. ખરેખર આગ્રહ છે એ વૃત્તિ છે અને વૃત્તિનો પ્રકાશક છે એ આપણું હોવાપણું છે, આપણો આત્મા છે એનો પ્રકાશ કરે છે. અત્યારે આપણે આપણા સ્વને ભૂલી ગયા છીએ એટલે કોઈ આગ્રહ, કોઈ માન્યતા, કોઈ ધારણા આપણે અત્યારે બની ગયા છીએ. એટલે આ આગ્રહ, માન્યતા, ધારણા બની ગયા છીએ એટલે ઓલા સાક્ષી તત્વને આપણે અડી નહીં શકીએ. અને સાક્ષી તત્વને જો અડવું હોય તો આ જે આગ્રહ છે, આ જે માન્યતા છે, આ જે ધારણા છે એનાથી સેપરેશન જેમ જેમ કરતા જશો એમ તમે ધીરે ધીરે એટેન્શન, અવેરનેસ અને કોન્શિયસનેસ તરફ તમારી ગતિ થશે. એ ટાઈપ. આ તો બહુ મોટી થઈ ગઈ. હવે તમારી સિમ્પલ પ્રશ્ન હોય તો કયો. શરીર આપણે બની જાય તો શરીરના ઊંડાણમાં શરીર તો વ્યક્ત થયેલી વસ્તુ છે. માનો કે તમને આજ કંઈ પણ દેખાય છે, ખુરશી દેખાય છે, ખુરશી દેખાય છે, તો આ ખુરશી છે પેલા વિચારમાં હતી, પછી ઈચ્છામાં આવી, પછી ક્રિયામાં આવી. એટલે આની આ ત્રીજા સ્ટેજમાં આપણને દેખાય છે. ખુરશી આપણને જ્યારે વિચાર આવી ગયો, એની એક ઈચ્છા થઈ, એની એક ડિઝાઇન આપણે બનાવી અને એના પછી આ આપણને આ જે દેહ દેખાય છે એનું થર્ડ સ્ટેજ છે. એના પહેલા એ સૂક્ષ્મ શરીર, એના પહેલા કારણ શરીર, એના પહેલા અસ્તિત્વ. આ ત્રણ પ્રોસેસમાંથી પસાર છે. આપણે આને સત્ય, ખાલી બોડી દેખાય છે, જ્યાં સામે દેખાય છે એને જ સત્ય માની છે. હવે એની પહેલા તો સૂક્ષ્મ શરીર છે, એની પહેલા કારણ શરીર છે, એની પહેલા. એટલે આપણે પ્રશ્ન અંદર પૂછી, સૌથી પહેલા કોણ? સૌથી પહેલા કોણ? પહેલા કોણ એટલે આપણે અત્યારે આમ જોઈ છીએ, આમ જો આપણે અત્યારે કોઈક દ્રશ્ય વસ્તુને જોઈ છે, ખુરશીને જ જોઈ છે. તો પહેલા આંખ, પછી ખુરશી. આંખ જો આપણને આપી ન હોત ને તો ખુરશીનું અસ્તિત્વ જ ન હોત. તો પેલો આંખ, પછી આંખ. અચ્છા, આંખ પહેલા, આંખ ઇન્દ્રિયો તો પછી આવી. મન, જેવા પ્રકારનું આપણું મન હતું એવા પ્રકારની આપણને બોડી મળી છે. તો હવે એની પહેલા મન હતું, ઇન્દ્રિયો પહેલા મન હતું. તો મન પહેલા શું હતું? તો એ કે મન પહેલા બુદ્ધિ હતી. અને બુદ્ધિ પહેલા એ કે શું હતું? તો એ કે બુદ્ધિ પહેલા તમે હતા. બુદ્ધિ પહેલા એટલે, બુદ્ધિ એટલે આપણી અંદર ડેટા. બુદ્ધિ એટલે શું છે? જે આપણને ઇન્દ્રિયો દ્વારા જે ડેટા આવે છે એ ડેટા અંદર જળ રૂપે ભેગા થાય છે, એને કોક જાણે છે. એ ભાન નામનું તત્વ છે. આ છે એ ભાન નામનું તત્વ. એટલે સૌથી પહેલા ભાન નામનું તત્વ, એના પછી વિચાર નામનું તત્વ, એના પછી મન નામનું તત્વ, એના પછી ઇન્દ્રિય નામનું તત્વ અને એના પછી સ્થૂલ જગત નામનું તત્વ છે. આ રીતે સૌથી પહેલા કોણ? તો સૌથી પહેલા આ જે આપણી અંદર અનુભવ કરનાર છે એ સૌથી. અને આને જે કોઈ અડી જાય છે ને એને શાંતિ મળે છે, એને આનંદ મળે છે, એને સતત રીતે સમજ મળે છે. એ
એ એના આગ્રહ, માન્યતા, ધારણા, સિદ્ધાંતો, ઈગો, ઇમેજ અને બધાને તોડવા માટે તૈયાર થઈ જાય છે. તો એ વ્યક્તિ આને પામશે. કારણ શરીર ને સૂક્ષ્મ શરીરમાં શું ફેર? અને પહેલા કારણ શરીર આવે પછી સૂક્ષ્મ શરીર આવે. હા, પેલા કારણ શરીર આવે. એટલે કારણ શરીર એટલે શું? ના, કારણ શરીરમાં હેતુ હોય. દાખલા તરીકે તમે એમ સમજો, તમે તમારા સાસુની સેવા કરો છો ને, કઈ ને કઈ કરતા છે ને. ના, આ તો ખાલી દ્રષ્ટાંત તરીકે, ખાલી દાખલો જ છે. બીજો ગમે એ કોઈ હોય. હવે તમે સાસુની સેવા કરો છો તો તમે એમ માનો છો કે હું બહુ પ્રેમથી કરું છું, તમે એમ માનો છો. તમારે અમુક સિચ્યુએશનના દબાણમાં એ કરવું પડે છે, તમને ખબર નથી. એટલે તમને હેતુ તમારી ખબર નથી. તમારી અગર સ્વાર્થનું કેન્દ્ર છે, સ્વાર્થનું કેન્દ્ર શું છે કે જો હું બરાબર એની હારે વ્યવહાર નહીં કરો તો એ મને ખખડાવશે કે એ કાંઈક કહેશે, એટલે તમે કરો છો. તો આ એનું કારણ છે. એટલે કારણો હંમેશા, એટલે પ્રેમ કારણ નથી. આપણું કારણ કોઈ પણ પ્રકારનું દબાણ છે, એને લીધે સોસાયટીમાં ખરાબ ન થાય, ઇમેજ ખરાબ ન થાય, એના માટે જે કરો છો ને એ એનું કારણ છે. અને સૂક્ષ્મ શરીર એટલે હે બોલો. સમજાઈ ગયું મને. એટલે શું હા. કારણ શરીર અને સેવા કરવાનું કારણ એ બેને એક કેવી રીતે કરવા? ના, એટલે એ કારણની ખબર નથી. માનો કે એ તમારી સેવા કરે છે તો એને એમ લાગે છે હું પ્રેમથી સેવા કરું છું, એને શું લાગે છે, બરાબર છે, પણ એ દબાણથી કરે છે. એ એનું કારણ એને ખબર નથી. એ સ્વાર્થથી કરે છે કે ક્યાંક ખીજાશે તો, અથવા બીજી રીતે મારી ઇમેજ ખરાબ થશે તો. એ ઇમેજ કારણ છે, ભય કારણ છે. એટલે બીજા બધા આ બધું છે ને એ બહુ બધું છે એમ. જે લિટરલી પ્રેમથી થાય એ જ વસ્તુ પ્રોપર કહેવાય. એટલે એની પાછળ કોઈ કારણ ન આવે એમ. હા, એની પાછળ કારણ. આ જે કારણો છે જે છે, એટલે કોઈ પણ XYZ હોય, એટલે સ્વાર્થનું કારણ આવે. છેલ્લે તમે કાંઈ પણ હારો. આપણું શરીર કારણ શરીર એમાં આ કેવી રીતે બેસે? ના શરીર કારણ શરીર એને જે રીતે સમજવું છે એ રીતે જ આપણે સમજાવશું. ના, એટલે તમે પ્રશ્ન હરખી રીતે કરો એટલે હું બરાબર સમજુ. એટલે આપણા જો જુદા જુદા એક મિનિટ પેલા ઉપર સૂક્ષ્મ શરીરને સમજાવી દે એટલે કારણ શરીર તમને સમજાઈ જાય. સૂક્ષ્મ આપણું અત્યારનું સૂક્ષ્મ શરીર છે. એટલે અત્યારનું આપણે જે વ્યવહાર વર્તનો જે કરી છે ને, વ્યવહાર વર્તનો એ સોસાયટીએ, કુટુંબે, ધર્મે આપણને આપેલા અમુક સંસ્કારો છે કે જો તું આવો વ્યવહાર કરીશ તો આને ખરાબ કહેવાય, આ વ્યવહાર સારો કહેવાય, આપણે આપણા ઘરના લોકોને મદદ કરવી જોઈએ. આ બધા જે અંદર ડેટાઓ નાખી દેવામાં આવ્યા છે. એટલે આપણે બહાર નીકળી છીએ તો બીજા હારે સારો વ્યવહાર શું કામ કરી છે? આપણી ઇમેજ બગડે નહીં. આપણને ડેટા એવો આપવા માંડ્યો છે કે તમારી ઇમેજ બગાડવાની નથી. એટલે આપણું દરેક કૃત્ય, અત્યારનું દરેક કૃત્યની અંદર આપણને જે સમાજ, કુટુંબ, ધર્મ, સંપ્રદાય જેને આપણને સંસ્કારો આપ્યા છે એ સંસ્કાર પ્રમાણે વ્યવહાર કરી છે. એ સૂક્ષ્મ શરીર. અત્યારે આપણું કોઈ ઇન્ડિવિજ્યુઅલ કર્મ જ નથી. બીજા લોકોએ જે રીતે આપણે હિપ્નોટાઇઝ કર્યા છે એ રીતે જ આપણે વ્યવહાર કરવો પડે. પછી વ્યવહારની અંદર કોઈ વ્યક્તિ ઇમેજ હોય એને ગણ ના કરતો હોય તો કોઈ કે ના હું એને ફેક્ટ બતાવી દઈશ એવી રીતે કરતો હોય, પણ બધા એની રીતે લાચાર હોય એ ટાઈપની. એટલે આ થયું સૂક્ષ્મ શરીર. એને મન, બુદ્ધિ, સંસ્કાર, વિચાર આમાં ન લેવાય? હા, લેવાય. શું કામ કેવું? હે, સૂક્ષ્મ શરીર શું કામ કેવું એને? એટલે ઓમ તમે અત્યારે એને ન જોઈ શકો, પણ સૂક્ષ્મ શરીર છે ને એનું ફિઝિકલ બોડી છે એની એક વાઇબ્રેશનની રેન્જ છે. સૂક્ષ્મ શરીર છે એ વાઇબ્રેશનની એવી રેન્જ છે કે એને આપણે પકડી નથી શકતા. સ્થૂલ શરીરને તમે જોઈ શકો છો, પણ સૂક્ષ્મ શરીર જે આપણને સોસાયટી ધક્કો મારીને કરાવે છે આપણને દેખાતું નથી. આપણા ફેમિલીના લોકો આપણને ધક્કો મારીને કરાવે છે એ દેખાતું નથી, એટલે આપણે એને સૂક્ષ્મ શરીર કહી છે. સ્થૂલ શરીરને તો તમે જોઈ લીધું, પણ તમારો એક એક વ્યવહાર છે એ બહારથી આવેલો છે એ તમે પકડી નથી. એ શરીર અને આ શરીર બે એક નહીં. ના, એ જુદા ના. શબ્દ શની અંદરથી જુદા જ છે. તમારે જે પ્રકારના ભાવો, વિચારો, કર્મો હોય ને એ પ્રકારનો દેહ મળે. એટલે તમને જે દેહ મળે છે એ તમારા કર્મ સંસ્કાર પ્રમાણે મળે છે.
તમારી આંખ, તમારો કાન, તમારા બોડીનું સ્ટ્રક્ચર, તમારા બોડીની ઊંચાઈ. એ થઈ ગયું કારણ શરીર થઈ હા, ગયું. આ વાત. તો પણ ભાઈ તો મન કેવી રીતે મળે છે? હે, મન કેવી રીતે? દેહ આ રીતે મળે છે તો મન કેવી રીતે મળે છે? ના, એટલે દેહ મન દ્વારા જ. મન એટલે તમે એટલે તો આપણા તમે જે ભાવ, જન્મના જે આ સંસ્કારો છે. જે આ સંસ્કારો, તમારા જે પ્રકારના ભાવ હોય એવું મન હોય. જેવા પ્રકારના ભાવ હોય એવું મન હોય, એવા પ્રકારનું કર્મ હોય. અને એવા પ્રકારનું કર્મ હોય એટલે એવા પ્રકારનો દેહ હોય, એવા પ્રકારના મા બાપ હોય. એટલે ઘણા લોકો એમ કહે છે, મા બાપને એમ દોષ આપે છે કે તમારે લીધે અમારો વિકાસ નથી. એવું નથી. તમે મા બાપને તમે ચોઈસ કર્યા છે, મા બાપે તમને ચોઈસ નથી કર્યા. આ ઊંધું છે. આપણે જે મા બાપ હોય છે ને, ચોઈસ આપણે ચેતના મુજબ કરી છે. આપણી જેવી ચેતના હોય એવા મા બાપો ગોતી છે. આના કોઈ બાળકો એવો દાખલો આપ્યો હતો કે હું એ ત્યાં હતો અને મને એકદમ તમારા તરફ જ એટ્રેક્શન થયું ને એકદમ તમે જાણે કે ભીડમાં કેવું લાઇટ રૂપે મારું આકર્ષણ ડાયરેક્ટ ત્યાં જ થયું કે મને અહીંયા જ આ જ મારા મમ્મી બનો એવા ટાઈપનું ક્યાં? કેટલા બાળકો આવા એક્ઝામ્પલ્સ કોઈ હોય ને જેને બહુ બાળપણના ને ગર્ભ અવસ્થા ને એને પહેલાના પણ ખબર હોય. અચ્છા, એટલે અચ્છા. પૂર્વજન્મના હા, હા, ત્યાં સમજીએ હોય. સમજીએ સમજીએ. હા, હા, એ બરાબર. ને એ મોડેલ ભગવાને રાખ્યા હોય. મોડેલ એવા પ્રકારના કે છે પુનર્જન્મ એમ. એટલે જે રીતે કરવું હોય આપણા એ પ્રમાણે દેહ મળે ને એ પ્રમાણે જ મન પણ સાથે લઈને જ આવે. હા, સર. એટલે આપણી અંદર ફિઝિકલ બોડી છે એનું વાઇબ્રેશન અલગ છે. એટલે તમારી આંખ એને જોઈ શકે. સૂક્ષ્મ શરીર છે એને તમારી આંખ ન જોઈ શકે. એને તમારે જોવું પડે. એટલે તમે એમ સમજો, બુદ્ધિ એને જોવે. બુદ્ધિને કોણ જોવે? તો કે બુદ્ધિને આપણું અંદરનું હોવાપણું જોવે. એટલે એ ટાઈપનું અંદર હોય છે. એટલે ફિઝિકલ બોડી તમને જે દેખાય છે એનું વાઇબ્રેશન અલગ છે. સૂક્ષ્મ શરીર છે, તમે વધારે સૂક્ષ્મ બનો ત્યારે સૂક્ષ્મ શરીરને જોઈ શકો, અને એનાથી વધારે સૂક્ષ્મ બનો તો કારણ શરીરને જોઈ શકો, અને એનાથી વધારે સૂક્ષ્મ બનો તો આપણી અંદર મહાકારણ દેહ છે એને જોઈ શકો, અનુભવી શકો. મહાકારણ એટલે શું? મહાકારણ એટલે તુર્ય કહેવાય ને. તુર્ય એટલે સાક્ષી. તો મન અને બુદ્ધિમાં ભેદ કેવી રીતે કરવાનો? મનને ઇમોશન ગણો અને બુદ્ધિને વિચાર ગણો. વિચારમાંથી એટલે વિચારમાંથી ભાવ પ્રગટ થાય છે. એટલે વિચારમાંથી ભાવ પ્રગટ થાય છે એટલે શું? આપણને આપણા ઇન્ડિયન કલ્ચરમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપ પ્રત્યે ભાવ રાખવો જોઈએ, પત્ની હોય તો એને તમારે કેર કરવી જોઈએ. આ બધા સંસ્કારો આપણને આપવામાં આવ્યા હોય અને એ સંસ્કારો પ્રમાણે આપણે વર્તતા હોય. તમારો પ્રશ્ન શું હતો? હા, એટલે આપણી અંદર જે વિચાર નાખવામાં આવ્યો છે કે મા બાપની સેવા કરવી જોઈએ. હવે મા બાપની સેવા ન કરી એટલે આપણી અંદર એક બાઇટ ઊભું થાય. સમાજે ઊભું કરેલું બાઇટ છે. એટલે એ બાઇટ ન ઉત્પન્ન થાય એના માટે આપણે એની સેવા કરી છે. એટલે વિચારે ભાવ ઉત્પન્ન કર્યો છે. એટલે વિચાર, જો આ વિચાર તમારી અંદર નાખવામાં ન આવ્યો હોત તો તમારી અંદર ભાવ નો. અચ્છા, ગાય છે એ માતા છે, એ કોણ માને છે? ઇન્ડિયન કલ્ચર. અને બીજા કલ્ચર કોણ છે? તો કે બીજા કલ્ચર એવું માનતા નથી. તો તમારો ભાવ ગાય પ્રત્યે માતાનો કેવી રીતે આવ્યો? તમને એવો વિચાર નાખવામાં આવ્યો છે. એટલે પેલા વિચાર, પછી ભાવ. એટલે આપણી અંદર કોઈ પણ ભાવ આવે છે ને એ વિચાર દ્વારા આવે છે. જે ડેટા નાખવામાં આવ્યા હોય ને એના દ્વારા આવે છે. એટલે બુદ્ધિ દ્વારા આવે હા, છે. બુદ્ધિ દ્વારા આવે છે. બુદ્ધિ દ્વારા. એટલે હજી ન સમજણ હોય તો કહેજો એટલે તમને. બુદ્ધિથી મન બને છે. હા, ના, એટલે બુદ્ધિ છે ને, એટલે આ બુદ્ધિ દ્વારા, એટલે બુદ્ધિ જે વિચાર છે ને એની ઇન્ટેન્સિટી થાય ને એટલે ભાવ થાય, અને એની ઇન્ટેન્સિટી થાય ને એટલે કર્મ થાય. કર્મનો આખો કર્મ કેવી રીતે બને છે? દાખલા તરીકે તમને એમ સમજો કે તમને એવો વિચાર આવે છે મકાન બનાવવું છે. મકાન બનાવવું છે વિચાર ઘણા સમયથી હાલે છે, 5 વર્ષથી હાલે છે. પણ એ 5 વખતથી પછી એક ઇન્ટેન્સિટી પકડી લીધી વિચારે કે પૈસા અહીંથી લોન લઈ, અહીંથી લોન લઈ, અહીંથી લોન લઈ. એટલે ઇન્ટેન્સિટી પકડી એટલે લોન પૈસા ક્યાંથી મળે એ ભેગું કરી દીધું. અને એ ભેગું કર્યું એટલે ત્રીજા સ્ટેપની અંદર એ મકાન રૂપે પ્રગટ થાય. એટલે વિચારની ઇન્ટેન્સિટી ઇમોશન, અને ઇમોશનની ઇન્ટેન્સિટી કર્મ છે. આ બરાબર ધ્યાન રાખજો.
લાગણી ને મન બે જુદા ને. એટલે એક રીતે તમે એને લાગણી અને મનને એક ગણો, અત્યારે ઇમોશન ગણો. લાગણી અને મન છે એને ઇમોશન ગણો, વિચારને ઇન્ટેલેક્ચ્યુઅલ ગણો. એટલે એને ઇમોશન સેન્ટર ગણો મનને. ઇમોશન સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એક અલગ અલગ વસ્તુ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું બનવું છે એ બહારથી થાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ બહારથી ઇમ્પ્રેશન ભેગી થાય છે અને ઇમ્પ્રેશનમાંથી ઇન્ટેલેક્ચ્યુઅલ, કે આને ખુરચી કહેવાય, આને માં કહેવાય, આને બાપ કહેવાય, આ કહેવાય, એ બધું બહારથી આવે છે. અને ઇમોશન સેન્ટર છે એ આપણી અંદર પ્રેમ નામનું તત્વ છે, એમાંથી અવેરનેસનું તત્વ પ્રગટ થયું. અવેરનેસના તત્વ પછી એટેન્શન પ્રગટ થયું, અને આ એટેન્શન જ ઇમોશન રૂપે પ્રગટ થાય છે. એટલે રસ છે ને, રસો વે સહ એમ કહે છે ને, કે રસ સ્વરૂપ છે. એટલે કોન્શિયસનેસ રસ સ્વરૂપ છે. એટલે તમને ક્યાંય રસ લાગે તો એમ સમજવાનું એ રસ માંથી આવ્યો છે. એટલે હવે તમે એ રસ સ્વરૂપ પરમાત્માને જાણતા નથી, એટલે તમને રસ ફરવામાં આવે, ખાવામાં આવે કે બીજામાં આવે. તમે જ્યારે અણસમજ છે ત્યારે તમને ખબર નથી પડતી કે આ રસનું મુખ્ય કેન્દ્ર અહીંથી આવે છે. એટલે એ રસ સુધી પહોંચવા માટે સૂક્ષ્મ શરીરમાંથી કારણ શરીરમાં પછી મહાકારણમાં જઈએ. એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ને, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ દરેક વસ્તુને તોડી ફોડીને અંદર પડેલો જે આત્મતત્વ છે ને, આ પ્રેઝન્ટ મોમેન્ટ અને અવેરનેસની તાકાત એવી છે, અંદર પડેલું જે તત્વ છે ને તોડી ફોડી અને અંદર પડેલો જે આત્મતત્વ છે ને એને ગોતી કાઢશે. એ ટાઈપની વસ્તુ. દરેક વસ્તુની અંદર એ આત્મતત્વ પડેલું જ છે. એમાં શું થાય, જ્ઞાન તો સ્પષ્ટ રીતે જો જ્યાં લગી ન થાય ને ત્યાં લગીને આપણે જળ ચેતનનો વિવેક ન કરી શકીએ. આપણે શરીરને મારું માનતા હોય, મનને મારું માનતા હોય, વિચારને મારું માનતા હોય, તો આપણે આત્મતત્વને તો કેવી રીતે મળીએ? જે આપણી અંદર નાનપણમાં હતા એ માન્યતા જે પ્રકારની બની ગઈ છે એ પ્રકારના આપણે બની ગયા છે. જે પ્રકારની માન્યતા આપણને 10-15 વર્ષના હતા અને જે માન્યતાઓ હતી એ માન્યતાઓને મજબૂત કરવાની ટ્રાય કરી અને એનાથી વિરુદ્ધ હોય એનો વિરોધ કરવાની ટ્રાય કરી. આ 15 વર્ષનો જે ગાળો છે ને એમાં જે બધા જે ડેટાઓ ભેગા થાય ને એ ડેટાઓ જ આખી જિંદગી પછી આપણને દોરવાના છે. એમ આથી તમને કઈ થાય છે ડિસએગ્રીમેન્ટ કે કઈ ક્વેશ્ચન? તમને કઈ ડિસએગ્રીમેન્ટ છે કે ના, કઈ તો ક્વેશ્ચન? કઈ તો. અને આ બધું તો એટલું બધું ગૂંચવાયેલું છે ને કે એમાં પડીએ તો બહાર નીકળવું અઘરું છે. કાદવમાં પૂછી દીધું એવું. એટલે ક્યારેક તો વાંચતા ન સમજાય તો જવા દો પાનું, બીજી વાત બીજી વાર કઈ રીતે સમજાશે? એની અંદર કેવું હોય ખબર છે, તમને અત્યારે નથી સમજાણું ને એ તમે હજી પ્રેમ નથી રેડ્યો, હજી તમારે પ્રેમ રેડવાનો બાકી. હવે તમે એને પોસ્ટપોનમેન્ટ કરી નાખો કે પોસ્ટપોન ન કરો ત્યારે એટલું ફરીને 2 વાર વાંચી લો, પછી ન સમજાય હું રિપીટ કરતી હોઉં, એની એ બુક પાછી રિપીટ કરતી હોઉં, એનું એ પ્રકરણ પાછું રિપીટ કરતી હોઉં, તો થોડું ખુલી જાય એવું થાય ખરું કોઈ વાત. ના, એટલે મારે પોતાને મેં પોતે અભ્યાસ કરતો ત્યારે મને એમ લાગતું કે આ બધું સમજાતું નથી. આપણી બુદ્ધિ જેટલી હોય એટલી સૂક્ષ્મ નથી એવું થયા રાખતું. એટલે માનો કે કોક વાંચું છું તો થોડી વાર માટે હું થોભી જાઉં કે આ શું હશે, આ બુદ્ધિ પહોંચતી નથી, અને એવો ભાવ અંદર રહેતો. એમ કરતા પછી એના ડીપમાં પછી ગયા. મનને બુદ્ધિને જુદા પાડવા હોય બહુ અઘરું પડે. હા, સાચી વાત છે. એનો દાખલો લેવો પડે કે બુદ્ધિ રૂપી લગામ છે, ઇન્દ્રિયો રૂપી ઘોડા છે, હા કઈક આપણે હા ગીતામાં છે. એ દાખલો જો આખો લઈએ ને તો સમજાઈ જાય, પછી ભૂલાઈ જાય. એટલે બુદ્ધિની અંદર આમ વિવેક છે. હવે અત્યારે વિવેક કેવો છે કે સમાજના લોકોએ જે આપણને વિવેક આપ્યો છે ને એવો છે. એટલે સાચો વિવેક નથી.
સાચો વિવેક તો આત્મતત્વને જ્યારે ટચ કરશો ને ત્યારે જે વિવેક આવશે ને એ સાચો. એટલે અત્યારે બુદ્ધિ કામ કરે છે, વિવેકનું જ કામ કરે છે, પણ એ વિવેક વ્યવહારિક વિવેક. એટલે એ આત્મતત્વને ટચ કરે ત્યારે જે વિવેક આવે એનું શું સ્વરૂપ હોય? એટલે સ્વરૂપ તો એ વિવેક આવે ને તો પછી શું કરવું એ સવાલ જ ન ઉભો થાય. શું કરવું એમ નહીં, એનું સ્વરૂપ શું હોય એમ. એટલે સ્વરૂપની અંદર તો તમે વિચાર કરો, તમારા પ્રાણમય બોડીને તમે જોઈ નથી શકતા. આપણું જે પ્રાણમય બોડી છે એને આપણે જોઈ નથી શકતા. આપણને બધી જે લડાઈ છે આ દુનિયામાં, સંઘર્ષો પતિ હારે હોય, સાસુ હારે હોય કે કોઈ પણ હારે હોય, સગા સંબંધી, એ આપણે મન સાથે ચોટેલા છીએ, કોઈ આગ્રહ સાથે, કોઈ માન્યતા સાથે ચોટેલા છીએ, એટલે તો લડાઈ ઝઘડા છે. જો આપણે કોઈ પક્ષમાં ન હોય અને આપણે આપણું ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગતા હોય તો બને કે એ સાચું કહેતા હોય, હાલો જોવું, એના કહેવાને આપણે અંદર આવવા દઈએ. અત્યારે આપણે જે માન્યતાઓ કરેલી છે એ માન્યતાઓ આપણને હેરાન કરે છે, એ સમજવાય નથી દેતી, લર્નિંગ કરવાય દેતી નથી. એટલે તમે છે ને શરીરથી બીજું, શરીર પછીનું બીજું છે એ પ્રાણમય બોડી છે. એટલે તમે આત્મતત્વ આગળ જતા પહેલા તમારી અંદર પેલું પ્રાણમય કોષ છે એ ખુલે. પ્રાણમય કોષની અંદર અતિન્દ્રિય અનુભવો છે. કોઈના વિચાર જાણી જાય, એના ચક્રો જાગી જાય, ચક્રોની અંદર પ્રકાશ દેખાય, શાંતિ મળે, આનંદ મળે, કઈ ને કઈ પ્રકારના અને હલનચલન હોય. સહસ્ત્ર ક્યારેક હલનચલન થાય, ક્યારેક આજ્ઞા ચક્રમાં હલન થાય, તો આ પ્રાણમય બોડી છે. એના પછી મનોમય એટલે રાગ દ્વેષ. મનોમય એટલે હવે જો પ્રાણમય બોડીમાં તમે ન રૂકાવટ કરી તો હવે પછીનું બીજું કામ કરવાનું છે રાગ દ્વેષ ઉપર, અને એના પછી ત્રીજું કામ કરવાનું છે હેતુ ઉપર. સ્વાર્થનો જે હેતુ છે એને દૂર કરવાનો, કારણ બોડીને દૂર કરવાનો. કારણ બોડી છે ને, તમે જાગૃત જેવા થાવ ને એટલે કારણ બોડી તૂટવા માંડે. કારણ બોડીનો ઉપાય છે એ તમારું હોવું છે, તમારું જોવું છે એમ. એટલે એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એટલે આ સંતો તો એમ કહે છે, અજ્ઞાનથી માંડીને નિર્વાણ લગીન બધી ભ્રમણા છે. ક્યાં નથી? નિર્વાણ લગીન. કારણ કે આત્માને નિર્વાણ કેવી રીતે હોય? આત્મા તો મુક્ત જ હતો, એને વળી નિર્વાણ કેવો? એટલે નિર્વાણ છે એ અજ્ઞાન એટલે આ બધું આપણા અંદર આભાસ રૂપે છે. આભાસ એટલે પ્રતિબિંબ છે. અજ્ઞાન છે એ પ્રતિબિંબ છે, એના પછી જ્ઞાન થાય છે એ પ્રતિબિંબ છે, આપણા અંદર પ્રતિબિંબ પડે. આત્મ સાક્ષાત્કાર થાય એ પ્રતિબિંબ છે, નિર્વાણનો જે થાય એ પ્રતિબિંબ છે. એટલે અજ્ઞાનથી માંડીને નિર્વાણ સુધીની બધી યાત્રા છે એ ભ્રમણા છે, એક સેન્સથી. જ્યારે તમે બરાબર રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો ને ત્યારની વાત છે. કારણ કે આત્મા તો જેવો છે એવો જ છે. અત્યારે તમે નથી જાણતા તો એવો ને એવો છે, તો એને વળી નિર્વાણ કેવું, એને કોઈ મુક્તિ કેવી? પણ એવું વાંચવામાં એવું આવ્યું છે કે આત્માનું અહમ એટલે શું? તો આત્માનું સંકોચન થતા અહમ ઊભું થાય છે. બરાબર. તો પછી એ અહમ તૂટી જાય એટલે મુક્તિ થઈ આત્માની, એવું ખરું? હા, એવું ખરું. તમારો આગ્રહ તમે છોડ્યો ને એટલા અંશમાં તમે શાંતિ તરફ ગતિ કરી. એક માન્યતાને છોડીને શાંતિ તરફ ગતિ કરી, પ્રેમ તરફ ગતિ કરી. તમે ખુશ ધીરે ધીરે થતા જશો. જે છોડતા જશો ને એટલે આ પકડેલું છે એને લીધે જ દુઃખી છે. જોવાથી ને નાનો આગ્રહ મૂકવાનો કેટલો ડિફિકલ્ટ છે, વિચાર કરો. ના, એટલે એમાં પ્રેમ સિવાય કોઈ તત્વ કામ નહીં કરે. ભલે આપણને ગમતો હોય, આગ્રહ ગમતો હોય, માન્યતા ગમતી હોય, આપણા ટ્રેક પડી ગયા હોય, ટ્રેક સોલિડ પડી ગયા હોય, પણ એની પાર જવું તો પડશે. પહેલા તો સાયકોલોજીકલ છોડવાની કોશિશ કરવાની, આગ્રહ કે માન્યતા કંઈ પણ. સાયકોલોજીકલ છોડવા કરતા તમારી બોડી હોય ત્યારે તમારે હાજર થવાની પ્રક્રિયા, તમારું કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા પહેલા ચાલુ કરો. કેન્દ્ર તમારું હોવું જરૂરી છે. તમે હસો તો તમને પ્રકાશ થશે. તમે નહીં હો, માનો કે આની અંદર તમે હાજર જ નથી, વિચાર જ હાજર છે, એટલે મહેમાનો જ હાજર છે, તમે પોતે ક્યાંય છો જ નહીં. તમારી હાજરી જેવી આ બોડીની અંદર થઈ ને એટલે જાગૃતિની શરૂઆત થઈ ગઈ. જીવાત્મા જાગવા માંડે.
પોતાની હાજરી જેટલી કરે એટલો જીવાત્મા જાગતો જાય. પેલા તો એ બે જુદું પાડતા આવડવું પડે ને. હા, જાદુ પણ પડતા આવડે. એ જ એમની ઓમ 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 સિમ્પલ છે. તમે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો, તમે પ્રેઝન્ટ મોમેન્ટ, અને તમે વિચારમાં હો, તમે માનો કે તમે વિચારમાં છો, તો વિચાર જે કે એ પ્રમાણે આપણે કરી કે બીજી રીતે કરી. અચ્છા, તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો તો તમે તમારા વિચારને જોઈ શકો. તમે અત્યારે તમારી હાજરી થઈ તો તમે તમારા વિચારને જોઈ શકો છો. તો ઓલા વિચાર તમને ધક્કો મારતા હતા એને બદલે અત્યારે વિચાર શું કરી રહ્યા છે એને તમે જાણો છો. તો ત્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમારી હાજરી છે ને એ પ્રકાશ છે. એકાદ સેકન્ડ ટકતું હોય તો. ભલે ને એમ કે છે ને કે તમે દ્રષ્ટાંત સાંભળ્યું છે, ઓલો ટીટોડીનો ઈંડા સમુદ્ર લઈ ગયા હતા. પછી આ તો જઈને એક પાંદડું નાખ્યા, આમ નાખ્યા, પછી બધા પક્ષીઓ ભેગા થયા, ગરુડરાજ ભેગા થયા, પછી ઓલા હા, એટલે ભલે આપણો નાનો પ્રયાસ છે, તમને એવું લાગે કે આપણો નાનો પ્રયાસ છે, આપણે નહીં કરી શકશું, તમે સ્ટાર્ટ કરો ને ભગવાન તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. આ મારો આગ્રહ છે એ પકડતા આવડી જાય પછી ગાડી આગળ ચાલે. કાંઈ થાય નહીં. એને છોડતા આપણે આવું છે. એટલે પેલા તો પકડાવવું જોઈએ કે આ મારો આગ્રહ છે. બાકી તો આપણને એમ જ લાગે કે હું તો બરાબર જ છું એમ. ના, એટલે એ ભાવના બરાબર છે. જાણ્યા પછી આપણે છોડી ન ના, છોડી નથી. મને ખબર છે કે અહીંયા છાસ ઢોળાણી છે એ સાફ કરવી જ જોઈએ. હું આગ્રહ રાખી શકું. તું ન કર તો હા, તો ગુસ્સો આવે. હા, એ ન છોડી. ના એટલે છોડી શકાય. હવે આ જે ખબર પડે છે એ બૌદ્ધિક ખબર પડે છે, એટલે જાતી નથી. આને કાઢવા માટે બુદ્ધિ છે એ આને તમને બુદ્ધિ દ્વારા તમને ગમે એટલી ખબર પડશે ને એ તમે દૂર નહીં કરી શકો. બુદ્ધિ પછીનું એક અવેરનેસનું તત્વ તમારી અંદર જ્યારે પેલા પ્રેઝન્ટ મોમેન્ટ નામનું તત્વ આવે અને પછી અવેરનેસ નામનું તત્વ જ્યારે દાખલ થશે ને ત્યારે આના ઉપર કાર્ય થાય. પ્રેઝન્ટ મોમેન્ટ એ નહીં કરી શકે, અવેરનેસ છે એ કાર્ય કરશે. એટલે આના માટે સ્ટેજ આગળ જવા પડે આપણે. અવેરનેસનો અર્થ એવો છે કે તમે જ્યારે જોવા જાઓ છો ને, તમે કોઈ પણ વસ્તુને તમે માનો કે તમે આંખ બંધ કરીને તમે તમારી અંદર જોવા જાઓ છો, તો એ જોવાની અંદર માનો કે તમે એમ સમજો કે તમારી અંદર બહુ નેગેટિવ થોટ આવે છે એક, અથવા તમારી અંદર કોઈ શાંતિ આવે છે. હવે નેગેટિવ થોટ આવે છે તો તમને નિરાશ થાવ છો, અને તમને શાંતિ આવે છે તો તમે ખુશ થાવ છો. એટલે એનો અર્થ એમ છે તમે તટસ્થ નથી, તમારી અંદર અવેરનેસ નથી. તમે તો જે ખરાબ વિચાર આવે છે એને જોવો છો અને શાંતિ આવે છે એને પણ જોવો છો. તમારું હોવું જોનાર તરીકે છે. આ જે ઓબ્જેક્ટ જે દેખાય છે એ તમે નથી, એ સમજ અવેરનેસ છે. એટલે સંસ્કારોથી આપણને જે સંસ્કારો આપવામાં આવ્યા કે આને ખરાબ કહેવાય, આને સારું કહેવાય, એ બધા સંસ્કારો ખરાબ સારું બોલતા હોય એનાથી હાવ તમે સંપૂર્ણ જુદા થઈ જાઓ. અને તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ સારું ખોટું તો આપણે કલર ચડાવી છીએ એના દ્વારા જ છે. બાકી એ તો બિચારું માનો કે તમે જેને રાગ કહો છો એ એક બ્રેઇન સેલની અંદર રેકોર્ડ થયેલી વસ્તુ છે. હવે જે જળ વસ્તુ હોય એ કેવી રીતે ખરાબ હોઈ શકે? જળ વસ્તુને આપણે કલર કરી અને સારું અને ખરાબ કરી છે, અને સારું ખરાબ કરવા વાળું જે પ્રોજેક્શન વાળું મન છે એનાથી જેવા જુદા પડી જાય એટલે એઝ ઇટ ઇઝ જેવું છે એવું આપણને દેખાય. અને જે વસ્તુ મારા માટે રાગ છે એ બીજા માટે દ્વેષ હોય છે. હા, હોય ને. એ તો એમ જ છે. એમ જ છે. ખાલી એને આપણી જોવાની દ્રષ્ટિ છે. અને જોવાની દ્રષ્ટિ એવી રીતે ઉત્પન્ન થઈ છે કે મારી હારે મને માન આપે છે, મારું રિસ્પેક્ટ કરે છે, મારું કેર કરે છે. એટલે સ્વાર્થના કેન્દ્રથી સારું અને ખરાબ છે. કેન્દ્ર બનાવવું ને કેન્દ્રમાં રહેવું એમ વિસ્તૃતીકરણ થઈ શકે. હા, એટલે કેન્દ્ર બનાવવું એટલે તમે એમ સમજો કે તમે જ્યારે નવરા પડો ત્યારે તમને જે અનુકૂળ હોય, હૃદય અનુકૂળ, આજ્ઞાચક્ર અનુકૂળ, નાભી અનુકૂળ, ગમે તે કેન્દ્ર તમને. કેન્દ્ર એટલે બીજું કાંઈ નહીં, તમારી હાજરી. કેન્દ્રનો અર્થ આપણે બીજો કાંઈ નથી. તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો,
તમારે જે કેન્દ્ર ઉપર રહેવું રહ્યો, તમારી હાજરી થવી જોઈએ. તમારી હાજરી એટલે પ્રકાશ છે, આ કેન્દ્ર. હવે દાખલા તરીકે તમે શ્વાસ ઉપર રહેતા હો, માનો કે, તો શ્વાસ તમારું કેન્દ્ર થઈ જાય. શ્વાસમાં તમે આવો છો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, તો 1-2 સેકન્ડ તમે રહી શકો છો શ્વાસમાં, તો એ તમારું કેન્દ્ર બનશે. એટલે કેન્દ્ર બનશે એટલે શું થાય? ધીરે 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 કેન્દ્ર એટલે 2 સેકન્ડ કે 3 સેકન્ડ તો તમે વિચાર સાથે તાદાત્મ્ય નહીં કરો. પછી તમે આને રિપીટેડલી કરશો ને, એટલે તમારા વારે વારે કરશો ને, એટલે આ જે તમારું હોવું, શ્વાસ દ્વારા જે હોવું છે ને, એ તમારા સબકોન્શિયસમાં વહી જશે. અને સબકોન્શિયસમાં જ્યારે વહી જશે ને, પછી એને જોવાની આવડત પ્રતિક્ષણે જોઈ શકશે. સબકોન્શિયસમાં ગયા પછી એના માટે પહેલા બહુ પુરુષાર્થ કરવો પડે. તમે કેમ ગાડી આપણે શીખતા હોય તો શરૂઆતની અંદર આપણે એટેન્શન આપતા હોય ને, બહુ ધ્યાન આપતા હોય ને, બહુ કાળજી રાખતા હોય. માનો કે 1-2 મહિના આપણે એમાં એટેન્શન રાખ્યું, એ આપણા સબકોન્શિયસમાં વહી ગયું. પછી ક્યારે બ્રેક મારવી, ક્યારે એક્સેલેટર દબાવવું, ક્યારે બ્રેક મારવી, એ બધી વસ્તુ કેમ સબકોન્શિયસમાં વહી જાય છે. એવી રીતે આ છે. એટલે કેન્દ્ર છે એ તમારી હાજરી છે, અને એ હાજરી તમે વારે વારે રાખશો તો પછી એ હાજરી તમારા સબકોન્શિયસમાં વહી જશે. એટલે જ્યારે કોઈ પણ ઘટના ઘટશે ને, ત્યારે એની હાજરી હશે, એટલે એને ખબર પડી જશે કે થોડી વાર પછી તમને છે ને, એ તમારી અંદરનું તત્વ બતાવશે કે અહીંયા આ જગ્યાએ તારી ભૂલ છે. એટલે આમ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા, વિચાર દ્વારા નહીં, એ એક અલગ વસ્તુ છે. આ એક તો આપણે ધારો કે એમ વિમલાતાઈ એમ કે છે કે ટેવ પ્રમાણે ન જવું જોઈએ. હા આપણી હા બરાબર છે. ટેવ પ્રમાણે કામ ન હા સાચી વાત છે. આદત પ્રમાણે જે કર્યા જતા હોય, હા તો સબકોન્શિયસમાં જવું અને આદત પ્રમાણે કરી લે છે, બેમાં શું છે? એટલે ઓલી આદત મિકેનિકલ છે, અને આ જુદા કેવી રીતે? ના, એટલે બે અલગ છે. ઓલી જે આદતો પડી ગઈ છે એ અનકોન્શિયસલી પડી ગઈ છે, બેહોશીમાં પડી ગઈ. અને અત્યારે જે આપણે આદત પાડી છે ને, એ કોન્શિયસ છે. અત્યારે જે આપણે આદત પાડી છે એ અનકોન્શિયસ નથી, મને ખબર નથી ને આદત પડી ગઈ, એવું નથી. હું હાયર તત્વની હાજરી કરાવું છું. હાયર તત્વની હાજરી કરાવું એટલે કોન્શિયસ કરું છું. એટલે તમારો પ્રશ્ન બહુ સરસ છે, પ્રશ્ન બહુ એ ક્લાસ છે. એ પ્રશ્નની અંદર ઓલું છે એ અનકોન્શિયસ છે. એટલે તમને જે હેબિટ, મને કે તમારા ઉછેરમાં જે હેબિટ આવી ગઈ ને, એ આવી ગઈ, એ અનકોન્શિયસ હતી. અત્યારે તમે જે કરો છો એ કોન્શિયસલી કરો છો, જાગૃતિપૂર્વક કરો. કારણ કે ઘણી વાર એવું થાય કે આ બધું એક જ, આમ તો એક જ થયું. હા, એક જ છે. કારણ કે રોજ જે વસ્તુ કરીએ છીએ એ પછી આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. હા, તો પછી આમાં ને એમાં ફેર ઘણો. આ હાજરી છે ને, એટલે હાજરી પોતે એવી જીવંત તત્વ છે. હાજરી પોતે જ્ઞાનનું તત્વ છે. આ હાજરી હોવાપણાનું તત્વ છે. એની અંદર પ્રકાશ છે, એની અંદર સમજ છે, એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, એવું તત્વ છે. એટલે આપણે એવા તત્વને સબકોન્શિયસ માઇન્ડમાં નાખી દીધું કે જેની અંદર જ્ઞાન ને પ્રકાશ છે.